સેવકનું કહેવું છે કે આ મેઇન જ્યારે ગૌશાળા શરૂઆત કરવામાં આવી ત્યારનું આ જૂનું સ્થાનક છે અને અત્યારે એનો વિશાળ શેડ બનાવવામાં આવી રહ્યો છે, એટલે જેથી કરીને સરસ મજાની ગાયો માતાને એને આરામથી વ્યવસ્થિત બેસી શકે અને આરામ કરી શકે એના માટે ભવ્ય શેડનું નિર્માણ થઈ રહ્યું છે। તો મારી સાથે બને રહેજો। જય ગૌ માતા। સમગ્ર કુટીર બનાવવામાં આવી છે એ કપિલા માતા ગૌ માતાની છે અને વિભાગ તમે જોઈ શકો છો એમનો સંપૂર્ણ વિભાગ છે અને એના વિશે વધુ માહિતી આપણને આપશે સેવક અને દિનેશભાઈ વાઘેલા। તો આપણે એમને મળીએ। આ છે ભૈયા કપિલા માતા છે અને કપિલા માતા ગૌ માતા છે, આખો એમનો સમગ્ર એમનો પરિવાર અને એમનો આખો વંશજ છે, એના વિશે આપણને સંપૂર્ણ માહિતી આપણને આપશે દિનેશભાઈ વાઘેલા। તો આપણે સાહેબ આના નીચેથી તમે દર્શન કરજો અને કમરના કોઈ પણ દુખાવો હોય તો દૂર થઈ જાય અને જે કપિલા તમે નીચે નાખશો નજીક કિલો હા તમે નીચે આ છે ગૌ માતાનો પ્રતાપ અને આપણે જોઈ શકીએ છીએ કે કમરની કંઈ પણ તકલીફ હોય અને માતાના પગો નીચેથી આપણે નીકળીએ તો લગભગ તમામ પ્રકારના દુઃખ કમરના હોય કે મણકાના હોય તમામ પ્રકારના દિનેશભાઈ એવું કેવું છે કે મટી જતા હોય છે અને ભવિષ્યમાં થતા પણ નહીં હોતા। તો આ છે મહિમા માતાશ્રીની ગૌ માતાની કપિલા માતાની આ સંપૂર્ણ એમનો પરિવાર છે, તમે જોઈ શકો છો। આ બાજુ પણ નંદી મહારાજ ને એની આ બાજુ તમે જોઈ શકો ગૌ માતા એમનો પરિવાર છે, બાજુમાં પણ એમનો આખો સંપૂર્ણ પરિવાર છે। આ કપિલા ગૌ માતાને 11 ભરવામાં આવે અજવાળની અંદાજે 11 ની અંદર તો તમારું કોઈ કામ પણ જે તમે કામ કરો જે માગ્યું એ કામ પણ કપિલા 11 થી આવતી 11 કામ કરજો એ કપિલા ગૌ માતા। કપિલા ગૌ માતાની વિશેષતા અને એમની જે કહેવાય ને કે તમે કોઈ માનતા બાધા રાખી હોય 11ના દિવસે અને આવતી 11 દિવસ સુધી તમારે લગભગ એ તમારી જે મનોકામના હોય પૂર્ણ થઈ જાય છે। તો આ છે માનો પ્રતાપ અને ગૌ માતાની તો વાત જ ના થાય, કારણ કે ગૌ માતા તો ગૌ માતા છે, કારણ કે 33 કરોડ દેવતાઓની અંદર વસતા હોય છે અને એનો જ આ નજારો છે અને એના જ સાનિધ્યમાં આપણે આવી ગયા છીએ। તો આ રીતે આનંદ આવ્યો, મજા આવી અને ખરેખર તમે નવા હોય તો એકવાર જરૂર આવજો। અનાવાડા છે, અનાવાડાની બાજુની સરસ્વતીમાં નદીમાં છે એ બાજુમાં જ આવેલું છે। તો આ સંપૂર્ણ નજારો તમે જોવાનું બિલકુલ ના ભૂલતા। નવા હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન બટન દબાવવાનું બિલકુલ ના ભૂલતા। જય ગોપાલા, જય ગૌ માતા। આ નંદી મહારાજ રહ્યા એ આપણે કપિલા મૈયાનો જન્મ આપેલો નંદી મહારાજ છે, ગણપતિ, એમનું નામ ગણપતિ પાડવામાં આવ્યું। તો આપણે જોઈ શકીએ છીએ અહીંયા જે આ નંદી મહારાજ છે એમનું નામ ગણપતિ રાખવામાં આવેલું છે અને કપિલા માતા ગૌ માતા છે એમનો આ કહેવાય ને કે એમનો જન્મ આપેલો છે અને એમનું નામ શ્રી ગણેશ પણ રાખવામાં આવ્યું છે। તો આ છે શ્રી હરિ ઓમ ગૌશાળા અને તેનું અમૂલ્ય મહત્ત્વ। અહીંયા આવો તો જરૂરથી આવજો, સરસ્વતી નદીના કાંઠે અને જે રસ્તો જાય છે દાયણો ત્યાં રસ્તામાં આવે છે। તો એકવાર સંપૂર્ણ એની માહિતી અને જે બને એ ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપવાની કોશિશ કરજો। એક પહેલી જ ગૌ માતા જ્યારે લાવવામાં આવ્યા તો એ ગૌ માતાનું આ સ્થાન છે અને એમને જ્યારે સમાધિ આપવામાં આવી તો આ સમાધિનું સ્થાન છે આપણે જોઈ શકીએ છીએ અને આખો જે પરિવાર છે એ કપિલા માતાનો પરિવાર છે, કપિલા ગૌ માતાનો પરિવાર છે। એમના વિશે આપણને આ વાઘેલા સાહેબ થોડી માહિતી આપશે, તો જરા અમને જણાવશો સાહેબ શ્રી? હા, તો અમારે વનની અંદર બહુચરમાં આ હરેક ગુવાળો સાંજના 7 વાગે આરતીના ટાઈમે બધા ગુવાળો ભેગા થઈને હોય આરતી ઉતારીએ છીએ અને પછી યજ્ઞ પ્લામણની અંદરમાં જે અમારા ગુવાળોને બધા આહુતિ આપવામાં આવે છે। હરેકનો પણ બર્થડે ઉજવો હોય ને તો પણ અમારા વાતની પણ ગમે તે દાતા હોય એમને પણ હાથે બર્થડે ઉજવવાનું આયોજન ભેગું થઈ જાય। એટલે બધા જેની ફૂલની પોખડી અને બહાર આયા તમે બર્થડેનું આયોજન કરો એવું તમે ઓય 25નું આયોજન કરો એટલે બધા લોકો જુટતા રહે। જય ગૌ માતા, જય ગોપાલ। આપણે આવી ગયા છે હરિઓમ ગૌશાળાની અંદર અને અહીંયા જોરશોરથી ભવ્ય તૈયારી ચાલી રહી છે। તેના ભાગરૂપે તમે જોઈ શકો છો અહીંયા યુવાનો અને બાળકો પણ છે અને સરસ મજાનું પૂર ઝડપે કામ ચાલી રહ્યું છે ધજા ધ્વજનું અને ટૂંક સમયમાં આખો પ્રોગ્રામ શરૂ થવાનો છે, કથા છે
અને એક દિવસે ડ્રાયરો પણ છે. તો આ તમામ પ્રકારનો નજારો જોવાનું ચૂકતા નહીં અને આ ગૌશાળાની અંદર તમે આવવાનું પણ ચૂકતા નહીં, કારણ કે આ ગૌશાળાની અંદર ઘણી બધી બીમાર અશક્ત અને જે એક્સિડન્ટ થયેલી ગૌ માતા હોય તેમની સરસ મજાની સારવાર મેડિકલ ઊભું કર્યું છે, આઈસીયુ ઊભું કર્યું છે. અને અહીંયા બહુ બહોળી સંખ્યામાં સેવકો, ભક્તો અને તમામ પ્રકારના જે વડીલો છે, સંગઠન છે, એમનું જે સમિતિ છે અને આખું જે આયોજન છે જોવાલાયક છે, આહલાદક છે. અને એકવાર આવો તો તમે ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપવાની કોશિશ કરજો, કારણ કે તમારો જન્મદિવસ હોય કે તમારી કોઈ પણ પ્રકારની સેલિબ્રેશન કરવાની ઈચ્છા થાય તો બહાર કરવું એના કરતી મને ખબર પડે છે ત્યાં સુધી અહીં આવશું તો જે અહીંયા તમે થોડોક પણ સહયોગ આપશો ફૂલ નહીં તો ફૂલની પાંખડી, તો તમારું ખરેખર એ નસીબદાર હશો કે તમારું જે સેલિબ્રેશન કરશો એ કાબિલે તારીફ અને સારી જગ્યાએ જશે. તો આવીએ અને મળીએ. જય ગૌપાલા. એક નજારો પણ જોવા મળ્યો, તમે જોઈ શકો છો જે બીમાર અને સરસ મજાના મા વગરના જે વાછડા છે તો એને પણ સરસ મજાનો જે દૂધ આપવામાં આવી રહ્યું છે ગૌ ભક્તો એટલે કે ગૌ માતાના જે સેવકો છે તેમના દ્વારા. તો ખરેખર આખો નજારો જ આહલાદક અને જોવાલાયક છે. આ અંદર બધા છે એ માતા વગરના જ છે. તો તમારે સવારે 2 ટાઈમ આ રીતે? 2 ટાઈમ આ રીતે. અને આમાંથી પછી મોટા થઈ જાય ને એને આગળના ગોષ્ઠમાં મૂકી દઈએ. જેટલા બી મા વગરના હોય ને એને બધાને અહીં દૂધ આપવાનું, ખાંડ આપવાનું, એસો જે નાના હોય એને પોષણક્ષમ ખોરાક હોય ને એ સવાર સાંજ આપવાનો, એની પાણીની વ્યવસ્થા કરવાની, એને હાઇજેનિક સફાઈ રાખવાની, આવું બધું કન્ટિન્યુઅસ બિલકુલ મતલબ કે એમાં કંઈ ગેપ ન પડે ને એ રીતના જેમ આપણે બાળકને ઉછેરીએ ને એ રીતના આને ઉછેરવા પડતા હોય છે. તો તમે જોઈ શકો છો ગૌ સેવક અને ગૌ ભક્તોનું કહેવું છે કે ગૌ માતાના જે મા વગરના જે વાછડા છે તેમની સંપૂર્ણ સારવાર રહીને તમામ પ્રકારના પોષક તત્વો ઘટકો મળી રહે એ રીતનું એમને ખોરાક આપવામાં આવે છે, દૂધ પણ પ્રોવાઈડ કરવામાં આવે છે અને જાતે ખુદ સેવકો દ્વારા એમની સેવા પૂરી કરવામાં આવે છે. તમે જોઈ શકો છો બહુ બધા વાછડા અને બચ્ચાઓ છે તેમની સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવે છે. તમે જોઈ શકો છો આ નજારો એકવાર જોવા તો જરૂરથી આવજો. અહીંયા તમામ પ્રકારના સેવકો છે અને જોરદાર એની તૈયારી ચાલી રહી છે. એના ભાગરૂપે જોઈ શકો સરસ મજાનું એક બાળક છે, એનું નામ છે હર્ષભાઈ ભાવેશભાઈ જોશી અને પોતાનો જન્મદિવસ ઉજવવા માટે અહીં આવી ગયા છે. તો આ છે ખરેખર જે આપણે કહેવાય ને કે અત્યારના જે શિક્ષણ સાથે સાથે સંસ્કાર અને જ્ઞાન પણ જરૂરી છે. તો આવા જ હર્ષભાઈને એમના જન્મદિવસની ખૂબ સારી ઢેર શુભકામનાઓ અવતરણ દિવસની. અને આ ગૌ માતાના અહીંયા સાનિધ્યમાં આવ્યા હોય તો પછી તો કંઈ કહેવાનું આવતું જ નહીં કે માના સાનિધ્યમાં આવો એટલે એનું બાળક હંમેશા ફૂલ્યું ફાલ્યું જ રહે છે. તો આ છે સરસ મજાનો નજારો. જય ગોપાલા.